હા, જે આપણે છેલ્લા અધ્યાયમાં એવું જોયું હતું વિવર્તવાદના વિષયમાં જોયું હતું. તો વિવર્તવાદ એ પરિણામવાદનો એક પ્રકાર છે. પરિણામવાદમાં જે પરિણામ છે જે સત્ય છે તેમ માનવામાં આવે છે. અને જે વિવર્તવાદ છે એ વિવર્તવાદમાં જે જગતને જે જગત છે જગતને બ્રહ્મનો વિવર્ત કહેવામાં આવે છે. એટલે મિથ્યા પરિણામ એમ કહેવામાં આવે છે. અને બીજી વાત પણ એમાં છે કે મિથ્યા પરિણામ ઉત્પન્ન થાય છે તેવું શંકરાચાર્યજી કહે છે. તો એવું વિવર્તવાદમાં કહે છે. તો વિવર્તવાદમાં બે વસ્તુ કીધી. એક તો જગત છે એ વિવર્ત એટલે કે ભ્રમણી બ્રહ્મ બ્રહ્મ ભ્રમણા છે એ મિથ્યા છે. અને એ કોની મિથ્યા છે તો અને જે એનો જે પરિણામ મળે છે એ ઉત્પન્ન થાય છે. તો વિવર્ત એટલે કે ભ્રાંતિ. એનો આમાં એક્ઝામ્પલ આપ્યો છે કે સર્પની ભ્રાંતિ, કે અંધારામાં કોઈ જતો હોય અને એને સાપ દેખાઈ જાય તો એકચ્યુઅલીમાં એ સાપ હોતો નથી. એને દોરાના અંદર સાપ દેખાય છે. તો સર્પનો આભાસ તો તે વ્યક્તિને થાય છે, પણ એને આંખોથી જોયો હોય તો જે આંખના સામે હોય તે એને દેખાય. એટલે અગર એને આંખેથી જોયું છે તો એને આંખના સામે તો દોરી હતી, પણ એને તો સાપ દેખાય છે. તો ખરેખર આંખના સામે તો દોરી હતી. તો કોઈ એમ કહે કે એના મગજમાં એવું હશે, એની બુદ્ધિમાં એવું હશે સાપ. તો અગર 4-5 જણા ભેગા થાય ને બધા જ બીકણ એમ ડરપોક હોય તો એ બધાના દિમાગમાં એમ હોય કે મગજમાં એમ હોય કે અંધારામાં સાપ નીકળશે જંગલમાં, તો એ બધાને દોરીમાં સાપ દેખાય તો તે બધાની બુદ્ધિમાં તો સાપ ન હોય. તો સાપ આંખેથી દેખાય છે એટલે સર્પ ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં એટલે કે દ્રષ્ટાના સામે બાહ્ય જગતમાં બુદ્ધિના બારે. તો ભ્રાંતિ એટલે કે બુદ્ધિની વૃત્તિ છે. બુદ્ધિની વિશેષ પ્રકારની અવસ્થા છે, સ્ટેટ ઓફ માઇન્ડ. તો જે અવસ્થા છે, બુદ્ધિની જે અવસ્થા છે, સ્ટેટ ઓફ માઇન્ડ છે, એનામાં જ તે સર્પની અનુભૂતિ થાય છે અથવા બુદ્ધિમાં સર્પ પેદા થાય છે. બાહ્ય જગતના પેદા થતો નથી. પણ વિવર્તવાદીઓ એમ કહે છે કે આ બધા જ જીવ ચેતના છે એનો ટોટલ કરીશું તો ઈશ્વર નામ આપી શકીએ. તો બ્રહ્મને માયાના ઉપર પડદાના ઉપર આ જગતની ભ્રાંતિ થાય છે. બ્રહ્મને માયાના પડદાના ઉપર આ જગતની ભ્રાંતિ થાય છે. તેથી જેટલા પણ જીવો છે જગતના તે બધાને જગતની પ્રતીતિ થવા લાગે છે. જેમાંથી ઉત્પન્ન થયા છે એને જેવું દેખાય છે એવું જ બધા જીવોને દેખાય છે. તો શંકરાચાર્યજી કહે છે કે જગત ઈશ્વરની ભ્રમણા છે, ઈશ્વરને થતો ઇલ્યુશન છે. ઈશ્વર સમસ્ત જીવોનો કલેક્ટિવ ફોર્મ છે અને એને કારણે ઈશ્વરને દેખાય છે કે એવું જ જીવોને પણ દેખાય છે. તો જગતની એક પ્રકારની બાહ્ય બુદ્ધિથી બહાર ઉત્પત્તિ શંકરાચાર્યજી માને છે. તો આ જે જગત છે તે વિવર્ત પરિણામ છે. બાહ્ય બુદ્ધિથી બહાર એની ઉત્પત્તિ થાય છે. તો ઉત્પન્ન થયેલો જે સર્પ છે તે સત્વિક જ્ઞાન નથી, એટલે સત્ય નથી. અને એ અલગ એટલે કે જયારે સર્પ છે એ અંધારામાં દેખાય છે તો એક ટાઈમ પર એને સાપ દેખાય છે, પણ જયારે એને જ્ઞાન થાય છે સત્વિક જ્ઞાન તો એ સાપ ગાયબ થઈ જાય છે. તો એ સત્વિક જ્ઞાન થતા જ એ સાથે એ ગાયબ થઈ જાય છે. તેવી રીતે ઈશ્વરને જે ભ્રાંતિ થઈ છે આ જગતની, એ પણ જયારે અવિદ્યા નિવૃત્ત થાય છે, માયા છે નિવૃત્ત થાય છે, તે વખતે આ જગતની પણ નિવૃત્તિ થઈ જાય છે. આને તેઓ વિવર્ત પરિણામ કહે છે. તેના માટે શંકરાચાર્યજીએ સત, અસત અને મિથ્યા ત્રીજી કેટેગરી મિથ્યા સમજાવી છે. તો
આ પણ બુદ્ધ ભગવાનનો સિદ્ધાંત છે, જે પરમાર્થ સત અને સમૃદ્ધ સત એ બે વાદ બુદ્ધ ભગવાને સમજાવ્યા હતા. પરમાર્થ સત તો બ્રહ્મ છે અને સમૃદ્ધ સત છે જે બુદ્ધ ભગવાને સમજાવ્યો છે તે એને જ શંકરાચાર્યજી વ્યાવહારિક સત્ય એટલે કે મિથ્યા શબ્દથી કહે છે. અને મિથ્યા એટલે કે સત પણ નહીં અને અસત પણ નહીં. તો સત હોય તો એ સત હોવા માટે એની જે ફર્સ્ટ કન્ડિશન છે, એનો પહેલો સિદ્ધાંત છે એ એવું છે કે અસત ન બની શકે, એ ફોરએવર હોય. તો આપણે જે સાપ અને રસ્સીનું એક્ઝામ્પલ લઈએ તો અગર આપણે એમ કહીએ આપણે અંધારામાં જતો હોઈએ, આપણે દોરાની જગ્યાએ સાપ દેખાણું, જ્યારે પ્રકાશ આપણે લાઈટ કરીને જોઈએ તો એ દોરી દેખાય, તો ઈ તો અસત થયું. તો કોઈ આપણને કે એના કારણે એને સત ન કહેવાય ને કોઈ પછી આપણને એમ કે અસત કહી દો, તો આપણે અસત પણ એને ન કહી શકીએ, કારણ કે અસત હોવા માટે અસતની ક્યારે પ્રતીતિ ન થાય, એની ભ્રાંતિ ક્યારે નથી થતી હોતી. કેમ કે આપેનો એક્ઝામ્પલ આપ્યો કે ગોલ્ડન માઉન્ટેન અગર અસત્ય છે, એવું છે જ નહીં, તો પછી એની આપણને કલ્પના એનો જે આભાસ કેવી રીતે થઈ શકે છે. તો આ જે વાત છે એ સત પણ નથી ને અસત પણ નથી, એટલે અસદ અસત વિલક્ષણ એને મિથ્યા કહેવાય છે. તો આ જે જગત છે જે બ્રહ્મનો વિવર્ત પરિણામ છે, બ્રહ્મનો એ કારણે બ્રહ્મને વિવર્તને કારણે આવી પ્રતીતિ થાય છે, તેથી આ જગત મિથ્યા છે. એ જે મને એવું સમજાયું. હા, ઠીક છે, બરોબર, સારું કર્યું. એટલે પરિણામવાદ જે છે એના 3 સ્વરૂપો આપણે જોઈશું. પરિણામવાદનો મતલબ જે કારણ છે એનું કાર્ય બનવું, એને પરિણામ આપણે કહીએ છીએ. એનો એક પ્રકાર વિવર્ત પરિણામ, એ અત્યારે વિવર્તવાદના રૂપમાં આપણે જોયું કે કારણ જે બ્રહ્મ છે એ બ્રહ્મનું જગતના રૂપમાં આપણને દેખાવું, જેવી રીતે રસ્તીનું સર્પના રૂપમાં દેખાવું. તો વસ્તુતઃ રસ્તી સર્પ નથી, તે જ રીતે વસ્તુતઃ જગત બ્રહ્માત્મક નથી, બ્રહ્મ સ્વરૂપ નથી. તેમ છતાં પણ બ્રહ્મ ઉપર જગતનો વિવર્ત એટલે ભ્રમ થવો, આ વિવર્તવાદ આપણને કહે છે, સમજાવે છે. આ વાતને આપણે એમ સમજી શકીએ કે જેમ રાત્રે આપણે સ્વપ્ન જોઈએ અને પછી સવારે ઉઠીએ તે વખતે આપણે સ્વપ્નમાં થયેલી જે પણ ઘટનાઓ છે એની સ્મૃતિ આપણને રહે, અને જ્યારે બહારનું જગત જોઈએ, બહારની હકીકતને આપણે જોઈએ. જેમ કે આપણે રાત્રે આ ઘરમાં આગ લાગી એવું જોયું અને ડરી ગયા, નીંદર ખુલી ગઈ, લાઈટ ખોલીને આપણે જોયું તો બધું બરોબર છે. તો સ્વપ્નમાં આપણને જે અનુભવ થયો છે, જ્યારે થતો હતો તે વખતે આપણને એવું જણાતું હતું કે જાણે કે સાચે જ ઘર બળતું હોય. પણ વસ્તુતઃ સ્વપ્ન વખતે જે આપણને સત્ય તરીકે અનુભવ થતો હોય છે, જ્યારે સ્વપ્ન સમાપ્ત થાય ને આપણે જાગી જઈએ ત્યારે એ જ સાચી જણાતી જે અનુભૂતિ છે આપણને ખોટી હતી એવું સમજાઈ જાય છે. તો એવી રીતે એમ માની લો કે જેમ આને રિવર્સ આપણે વિચાર કરીએ. કોઈ વ્યક્તિ એમ પણ આપણને એમ કહી શકે ને કે ખરેખર તો જે સ્વપ્નમાં આપણે અનુભવ કરીએ છીએ એ જ વાસ્તવિકતા છે, અને સ્વપ્ન
પૂરું થયા પછી જાગૃત અવસ્થામાં આપણે જે અનુભવ કરીએ છીએ એ ખોટું છે એવું વિપરીત આપણે કેમ ન વિચારી શકીએ? કે શંકરાચાર્યજીએ પોતાના વિવર્તવાદને સમજાવવા માટે કે આ જગત મિથ્યા છે એમાં આ ઉદાહરણ આપ્યું છે કે જેમ સપનું છે. તો સ્વપ્ન વખતે આપણને જે એમ જ લાગે છે કે નહીં, ખરેખર આ જ ઘટના થઈ રહી છે અને સત્ય તરીકે આપણે તે વખતે એને માનતા હોઈએ છીએ. તો શંકરાચાર્ય એમ કહે છે કે એવી રીતે એમ સમજી લો કે આ એક લાંબુ સપનું ચાલી રહ્યું છે આપણું, અને જ્યારે એ સપનું સમાપ્ત થશે ત્યારે આપણને જ્ઞાત બોધ થઈ જશે. એટલે સ્વપ્નમાં જણાતી બધી વસ્તુઓ જાગ્યા પછી જેમ અદૃશ્ય થઈ જાય છે એમ આ બધું જે અત્યારે અનુભૂત થતું જગત છે એ બધું અદૃશ્ય થઈ જશે, જગતનો લય થઈ જશે. હવે આ જ વાતને શંકરાચાર્યજીને કોઈ એમ પૂછે કે જેવી રીતે જાગવું, સૂવું, સપના જોવું, આમ આપણે 3 અવસ્થા અત્યારે માનીને ચાલીએ. આપણે જીવ ચેતન છીએ, ચેતનાની અત્યારે આ 3 અવસ્થા પકડીને ચાલીએ. અને અત્યારે જેમ આપણે આ વિષય બોલી રહ્યા છીએ, તમે સાંભળી રહ્યા છો, એવું માનીને ચાલીએ કે આપણે અત્યારે જાગૃત અવસ્થામાં છીએ. પછી હવે રાત્રિ થશે, ભોજન કરીને આપણે સૂઈ જઈશું. આપણી સુષુપ્તિ અવસ્થા થશે. સુષુપ્તિમાં પછી એક સ્વપ્ન શરૂ થઈ જશે. કોઈ પણ જેને જેવી સ્ટ્રોંગ જેની અનુભૂતિ હશે જે તે દિવસની, એવા સ્વપ્ન આવી શકે. તો કોઈ બહુ જ એમ ગરમા ગરમ સમાચાર, જેમ અત્યારે નેપાળમાં ધમાધમ ચાલી રહી છે, તો એવા કોઈ સમાચાર જોઈને કે સાંભળીને પછી એ સૂવે તો બની શકે કે એને રાતના પણ એવા લડાઈ ઝઘડા, મારકૂટ, આગ, એ પ્રકારના સપના આવે. તો આ ત્રીજી અવસ્થા એની થઈ. અને એ અવસ્થામાં જેમ સ્વપ્નમાં કેટલો સમય વીતે છે એનું તો કંઈ આપણને ભાન હોતું નથી. ઘણી વખતે એવા પણ સ્વપ્ન હોય કે જેમાં આપણે ગિરિરાજજીની પરિક્રમા કરી રહ્યા હોઈએ. તો પરિક્રમા કરતા 4-5 કલાક જેટલો સમય વીતે, એવી રીતે કોઈ પરિક્રમા કરે તો 4-5 કલાક સ્વપ્નમાં વીતી જાય એનો આપણને અંદાજ નથી આવતો. ભલે ને જે આપણી સુવાનો જે ટાઈમ છે એના પ્રમાણે 15 મિનિટ કે 10 મિનિટમાં જ એટલું સ્વપ્ન આવી ગયું હોય, તો બાહ્ય જગતના 5 કે 10 મિનિટ છે, પણ સ્વપ્ન જગતમાં એટલો લાંબો સમય વીતી પણ ગયો હોય. કે કોઈ સ્ત્રીને બાળકનો જન્મ થયો અને બાળક એનો 5 વર્ષનો થયો, એના સંબંધમાં એને જો કંઈ સ્વપ્ન આવે તો બની શકે કે એ બાળકના જન્મથી લઈને એને 5 વર્ષનો સમય એને 5-10 મિનિટમાં અનુભવાઈ જાય. જેમાં આપણે ટાઈમ લેપ્સ કરી અને એમના ફોટોગ્રાફ્સ ને બધું જોતા હોઈએ છીએ તેવી રીતે. તો 5 વર્ષનો સમય એટલામાં વીતી જાય. એટલે સ્વપ્નમાં આપણને કેટલો સમય વીતી રહ્યો છે એનો તો કોઈ અંદાજ નથી હોતો. પણ જ્યારે જાગીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે અરે આ તો સપનું હતું.
શંકરાચાર્યજી એમ કહે છે કે બસ એવું જ આ જગતના સંબંધમાં સમજવાનું. તમારું જ્યારે આ સપનું ચાલી રહ્યું છે, જ્યારે તૂટશે ત્યારે સ્વપ્નમાં દેખાતું કંઈ બચશે નહીં, એટલે જગતનો લય થઈ જશે. પણ હવે આ વાતને જે લોકો પશ્ચિમી જગતમાં જેમને આઈડિયાલિસ્ટ કહે છે, તો આઈડિયાલિસ્ટ આને એમ કહે છે કે, અને તે જ રીતે બૌદ્ધ વિજ્ઞાનવાદી બુદ્ધનો એ પણ એક ઉપદેશ છે કે જે કંઈ પણ આપણને પ્રતીતિ થાય છે એ બધી આપણને આપણી બુદ્ધિમાં જ થાય છે. બાહ્ય જગતનું કોઈ અસ્તિત્વ નથી. તો કોઈ શંકરાચાર્યજીને એમ પણ તો પૂછી શકે ને કે તમે એમ કહો છો કે આપણે જાગીએ ત્યારે આપણું સ્વપ્ન નિવૃત્ત થઈ જાય છે, એટલે સ્વપ્ન જે છે એ ખોટું છે, મિથ્યા છે, બાહ્ય જગત સત્ય છે. એનું રિવર્સ કેમ ન વિચારી શકીએ કે સ્વપ્ન જગત ખરેખર સત્ય છે અને બાહ્ય જગત મિથ્યા છે? કેમ કે આ તો એવી વસ્તુ થઈ ગઈ ને કે તમે ઓછો સમય સૂવો છો એટલે અને વધારે સમય જાગો છો એટલે તમે એમ કહો છો કે સ્વપ્ન ખોટું છે અને બાહ્ય જગત સાચું છે. પણ જો કુંભકર્ણ નો એક્ઝામ્પલ આપણે લઈએ, જે 6 મહિના જાગે 6 મહિના સૂવે, તો એના માટે તો 50-50 થઈ જશે. એનો તો સુવાનો સમય ઘણો લાંબો છે, એને સપના પણ એટલા લાંબા આવતા હશે. તેવી જ રીતે કુંભકર્ણ જેવા ઘણા બધા પ્રાણીઓ અત્યારે સૃષ્ટિમાં છે જ, જે હાઇબરનેશનમાં જતા રહે છે, એટલે સમાધિ લઈ લે છે. તો જેટલા કાચબા અને એ પ્રકારના જે જમીનની અંદર વસનારા પ્રાણીઓ છે કે દેડકા, હવે જે વરસાદમાં રાઉન્ડ રાઉન્ડ કરતા હોય છે એ બધા દેડકા અચાનક જ ક્યાં જતા રહે છે? નદી તળાવના પાસે રહેતા હોય એ લોકોનું તો સમજ્યા કે એ લોકો પાણીમાં ચાલ્યા ગયા, કે તળાવમાં કૂવાની અંદરનો દેડકો છે આપણે જોઈએ છીએ, દર વખતે આપણને અવેલેબલ હોય છે. પણ આપણા કાચી જમીનમાં, ખેતરોમાં કે ઘરના આસપાસ જે દેડકાઓ હોય છે એ રાતોરાત પેદા થોડા થઈ જાય છે, કેટલા મોટા મોટા દેડકા. તો એ વરસાદના 5-15 દિવસ પૂરતા જ એ લોકો બહાર દેખાય છે, બાકીના તો કુંભકર્ણથી પણ વધારે લાંબી સમાધિ એ લોકો લગાવે છે. તો એ લોકો શું વિચારતા હશે કે આ 15 દિવસનું જે જીવન છે એ મિથ્યા છે અને તે સિવાયનું 150 વર્ષ જે દિવસ છે, 350 દિવસ કે 45 દિવસનું જીવન એ સત્ય છે. જો ટાઈમ પીરિયડથી શોર્ટર પીરિયડ છે એ મિથ્યા અને લોંગર છે એ સત્ય. જો ટાઈમ પીરિયડના આધારે સત્યતાનું આપણે નિર્ધારણ કરવું હોય તો, કેમ કે એ લોકોની તો એ જ દુનિયા છે. તે જ રીતે જે લોકો નશેડી હોય એ લોકો સતત જે નશામાં રહેતા હોય એ લોકોના માટે નશાનું જે જીવન છે, નશાની અવસ્થાનું જે જીવન છે એ સત્ય હોય છે, અને નશો ઉતરેલો જે ટાઈમ છે એ એમના માટે અસત્ય, મિથ્યા, હેય, તુચ્છ, ત્યાજ્ય એવું હોય છે. જે લોકો આ પાનના ગુટકા ખાતા હોય કે બીડી પીતા હોય કે દારૂ પીતા હોય કે નશીલી દવાઓ લેતા હોય, ઇન્જેક્શન્સ લેતા હોય, એ લોકોને જુઓ તો એ લોકો નશાની અવસ્થામાં જેટલા સ્વસ્થ હોય છે કે આનંદમાં હોય છે,
એ નશો ઉતર્યા પછી એ લોકો એટલા જ અસ્વસ્થ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, બેચેન થઈ જાય. તો શંકરાચાર્યજીને કોઈ એમ પૂછે કે જેવી રીતે સ્વપ્નમાં દેખાય છે એને તમે મિથ્યા કહી રહ્યા છો, તો જે લોકો લાંબા સપના જુએ છે એ લોકોના માટે તો સ્વપ્ન છે એ પરમાર્થતઃ સત થઈ જશે અને બાહ્ય જગત છે એ મિથ્યા થઈ જશે. આને નક્કી કોણ કરે? કેમ કે દરેક બંને પ્રકારની પ્રતીતિવાળા લોકો છે. કોઈ વખતે આ ઇન્ટરેસ્ટિંગ છે, જોજો પ્રાણી જગતની આ જે સ્થિતિ. દેડકા તો આપણે આસપાસનું જ ઉદાહરણ છે, પણ બીજા એવા ઘણા બધા પ્રાણીઓ છે, જેમ કે અમુક પ્રકારની માછલીઓ છે કે જે માછલીઓ છીછરા તળાવની અંદર રહેતી હોય અને પાણી સુકાઈ જાય તો એ પણ માટીની અંદર સમાધિ લઈ લેતી હોય છે. મોટી મોટી 1-1.5 ફૂટની માછલી હોય છે, સાપ જેવી દેખાતી હોય. અને ઘણી વખતે તો એવું થતું હોય કે આફ્રિકા વગેરેના દેશોમાં કે લોકો ત્યાંના માટીના એનાથી પોતાના ઘર બનાવતા હોય છે, ઝૂંપડીઓ. સૂકેલી ઘાસના ઊભી દીવાર બનાવી દે, એના ઉપર માટી લીપી દે, મોટા મોટા થર. તો વરસાદ સિવાયના બધા દિવસો છે એની અંદર 8 મહિના કે 9 મહિના એ લોકોને બહુ આરામથી છાયાદાર ઠંડકવાળી જગ્યા એમને મળી જાય. પછી જ્યારે વરસાદ પડે ત્યારે માટી ગારા છે એ પીગળવા લાગે. એમાં જે સમાધિ લીધેલી માછલીઓ છે એ પાછી જીવતી થઈ જાય અને તળાવમાં ખાબોચિયામાં તરવા લાગે. તો હવે એ જે જીવ છે કે જેના માટે આટલી લાંબી સમાધિનું જીવન, એ એનું સત્ય જીવન છે. અને જાગૃત કાલમાં જે અનુભવાય છે એમને સપના જેવું લાગતું હશે, કેમ કે એ તો દેડકાઓ માટે અમુક દિવસો કે એ પ્રકારની માછલીઓ માટે 1-8 મહિનો, બસ એટલું જ તો એમના માટે જીવન છે. એવું જ છે કાચબા વગેરે માટે પણ છે. પુરાણ કથાઓને આપણે ખોટી કહીને એને બદનામ કરી દીધા કે બધી વાર્તાઓ છે, પરિકથાઓ છે, મોરલ સ્ટોરીઝ છે. પર ચલો એને મૂકી દો, તમને એમના ઉપર વિશ્વાસ ન હોય તો આ જે સૃષ્ટિ છે એનું શું કહેશો તમે? તો હવે આ વાત સમજવાની છે કે શાસ્ત્રના આધારે આપણે જ્યારે કોઈ વસ્તુના તત્વનું નિર્ધારણ કરવા માટે બેઠા હોઈએ તે વખતે લૌકિક ઉદાહરણના આધારે આપણે કે લૌકિક જે પ્રતીતિઓ છે એના આધારે શું તત્વ છે એનું એ નક્કી ન કરી શકીએ. તો શાસ્ત્રીય તત્વ એ નહીં થાય, પછી એ લૌકિક તત્વ થશે. તમને કોઈ શાસ્ત્રની વાત માન્ય છે કે નથી માન્ય એ તમારી શ્રદ્ધાનો વિષય છે, તમારી અંગત અનુભૂતિનો વિષય હોઈ શકે, કે તમારી રુચિ અરુચિનો વિષય હોઈ શકે. પણ શાસ્ત્ર જે રીતે કહી રહ્યું છે એની વ્યાખ્યા જો તમે કરવા બેઠા હો તો એમાં જે શાસ્ત્ર સંમત ન હોય એને શાસ્ત્રના મત તરીકે તો તમે ન જ કહી શકો નૈતિકતાના આધારે. તો એટલા માટે અહીંયા આ જે વિવર્તવાદ છે એના સામે આ એક બહુ મોટો પ્રશ્ન આ ઉભો થાય છે. બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે જે વિવર્તવાદ સામે ઉભા કરવામાં આવ્યા છે
કે જો આ જગત છે એ જો ભ્રાંતિ છે તો સૌથી મોટો પ્રશ્ન એના ઉપર એ આવશે કે માની લ્યો કે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, તો હવે મારી અવિદ્યાને કારણે મને આ જગતની પ્રતીતિ થઈ રહી છે, એ જગતનો હવે શું લય થઈ જશે? અને જો એ જગતનો લય થઈ જશે તો તમે લોકો બચશો કે નહીં બચશો? કેમ કે તમે પણ તો જગતમાં જ છો બધા. તો જો હું મુક્ત થાઉં તો મારી મુક્તિની સાથે પૂરેપૂરા જગતનો લય થઈ જવાને કારણે જગતના બધા જ જીવોની મુક્તિ થઈ જવી જોઈએ. હવે જો કોઈ તમે હા પાડો કે હા એવું થાય છે, એટલે જેમ સ્વપ્ન પૂરું થયું અને માણસ જાગી ગયો તો સ્વપ્નની વસ્તુનું અસ્તિત્વ ન રહી ગયું. તો એના સ્વપ્ન જગતનો લય થયો. બીજો બાજુમાં જો કોઈ સૂતો હોય, જેમ ભક્તિ જાગી ગઈ ને એનું સપનું તૂટ્યું પણ રુચિર હજી સૂતો છે ને એનું સપનું ચાલુ છે, તો એ તો હજી એનું જગત તો રહ્યું જ ને. તો ખાલી આ અંગત અનુભૂતિ હોય તો સમજમાં આવી શકે, પણ જો જગતનો લય થઈ જાય, કોઈ એક વ્યક્તિ મુક્ત થાય તો ભક્તિ મુક્ત થાય તો મારો પણ લય થઈ જાય, કેમ કે ભક્તિના સ્વપ્નમાં હું છું, ભક્તિના સ્વપ્નમાં રુચિર છે. તો આખું જગત મુક્ત થઈ જવું જોઈએ. હવે જો તમે હા પાડો કે હા એવું થાય છે, તો સૌથી પહેલો પ્રશ્ન આ સિદ્ધાંત બતાવનારા શંકરાચાર્યજીના સામે આવશે કે શંકરાચાર્યજી મુક્ત થયા કે ન થયા? પહેલા એનો જવાબ દો. આ સિદ્ધાંત જેમણે કહ્યો એ તો મુક્ત થયા જ એમ માનવું જ પડે, નહીં તો એમના કહેવાથી એમનું અનુસરણ કરનારાઓ મુક્ત થઈ શકશે ખરા? જો એ જ મુક્ત ન થયા તો એમના અનુયાયીઓ મુક્ત ક્યાંથી થશે? તો માનવું જ પડશે કે મુક્ત થયા. હવે જો શંકરાચાર્યજી મુક્ત થઈ ગયા તો પછી આપણે બચી કેવી રીતે ગયા? કેમ કે આપણે તો શંકરાચાર્યજીના સપનાની વસ્તુ છીએ. તો એમનું સપનું તૂટ્યું, એની સાથે આપણો પણ લય થવી જવો જોઈતો હતો. હવે જો આપણે બચી ગયા તો એનો મતલબ એ થયો કે યા તો એ મુક્ત થયા નથી, અથવા એ જે કહી રહ્યા છે કે આ બધું સપનું છે એ વાત ખોટી છે. તો જેમ આપણે શરૂઆતમાં એ વાત જોઈ હતી ને કે તમે કોઈક એક સિદ્ધાંતને દ્રઢતાથી પકડી લો કે આ આવું જ હોય છે, તે પછી એના પ્રમાણે બીજા બધા સિદ્ધાંતો છે તમને બનાવવા પડે, ફરજ પડે. જે મેં બાળકનું ઉદાહરણ લીધું કે કાચ તૂટી ગયો અને એને એ વાત કબૂલવી ન હતી કે મેં તોડ્યો છે, તો એક પછી એક બહાના એણે કહેવાના શરૂ કર્યા. એવી રીતે એક સિદ્ધાંત આ પકડાઈ લીધો, પહેલેથી માની લીધો કે આવું હોય છે. પછી જેટલા પ્રશ્નો ઉભા થાય એને જે વાત પકડી છે એના અનુકૂળ બેસાડવાનો પ્રયાસ કરવો. તો આ એક સમસ્યા છે વિકરાલ. બીજી વસ્તુ, આપણે જે મુક્તિનો સિદ્ધાંત છે એમાં બે પ્રકારની મુક્તિ આપણે કહીએ છીએ શાસ્ત્રમાં. એક તો જીવન મુક્તિ અને બીજી સદ્યો મુક્તિ, ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિને અત્યારે એક તરફ રાખીએ તો જીવન મુક્તિ અને પરમ મુક્તિ અથવા વિદેહ મુક્તિ. જે વિદેહ મુક્તિ છે એમાં તો ચલો સમજ્યા
કે જેમનું સપનું તૂટી ગયું એ મુક્ત થઈ ગયું, એના સપનામાં આ જગત હતું એ જગતે ગયું, બધું ગયું. તો ન કોઈ કહેવા વાળું રહ્યું, ન જોવા વાળું રહ્યું. પણ શાસ્ત્ર એમ કે છે કે મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે. જીવન મુક્ત થઈ જાય એનો મતલબ જીવતા છતાં મુક્ત, દેહ હોવા છતાં પણ મુક્ત. તો આ જે વિવર્તવાદી છે એ લોકો જીવન મુક્તિના વિષયમાં શું કહે છે? કેમ કે જ્ઞાન થઈ ગયું છે, અજ્ઞાન નિવૃત્ત પણ થઈ ગયું છે, એટલે નીંદર ઉગડી ચૂકી છે, એટલે સ્વપ્ન હવે રહ્યું નથી. તે સ્થિતિમાં આ જગત છે કે નહીં? હવે તેમ છતાં પણ જો એમ કહે છે કે નહીં જીવન મુક્ત છે એટલે જગત તો છે, તો એમનો વિવર્તવાદ ખોટો થઈ ગયો. તો વિવર્તવાદી જે છે શંકરાચાર્યજી, એમના મતમાં જીવન મુક્તિ જેવી ઉપલબ્ધિ સંભવ જ નથી. એટલે શાસ્ત્રમાં જે જીવન મુક્તિનું વર્ણન છે એની કોઈ વ્યાખ્યા શંકરાચાર્યજીના મત દ્વારા થઈ શકે એમ નથી. તો આવા બધા વિવર્તવાદના સામેના આક્ષેપો છે. તો ભક્તિ આજે આપણે આગળ નહીં કરીએ, પણ આપણે બસ આજે કહ્યું એમાં કેવલ 3 વસ્તુઓ આપણે આજે નવી વિચારી છે. એક તો પરિણામવાદના 3 પ્રકારો છે. એક વિવર્ત પરિણામ, એક વિકૃત પરિણામ અને ત્રીજું અવિકૃત પરિણામ. એમાં શંકરાચાર્યજીનો મત છે એ વિવર્ત પરિણામનો છે. વિવર્ત પરિણામમાં એક મુખ્ય મુદ્દો આપણે શંકરાચાર્યજી એમ કહ્યું કે જેવી રીતે આપણે સપનું જોઈએ છીએ એ સપનું મિથ્યા હોય છે, સપનામાં દેખાતી વસ્તુઓ, જબકી સ્વપ્ન પછી જે આપણને જે દેખાય છે તે સત્ય હોય છે. એવી રીતે માયાને કારણે આ જે જગત દેખાય છે આપણને એ મિથ્યા અનુભૂતિ છે, અને માયાને નિવૃત્ત થઈ જાય તે પછી આપણે સત્યનો અનુભવ કરીએ છીએ, અને એ સત્ય બ્રહ્મ છે. આ જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ ઉદાહરણ લૌકિક છે. શાસ્ત્રમાં આવું ઉદાહરણ જગત મિથ્યા છે એના માટે આપવામાં ક્યાંય આવ્યું નથી. તો લૌકિક ઉદાહરણથી જો શાસ્ત્રના તત્વનું નિર્ધારણ કરવું હોય તો આપણે કુંભકર્ણનું કે હાઇબરનેશનમાં જે ગયેલા પ્રાણીઓ છે એમનું ઉદાહરણ કેમ ન લઈ શકીએ કે જે લોકો જીવનનો મોટો ભાગ સમાધિમાં વિતાવે છે અને અમુક ક્ષણો જે લોકો જાગે છે. એમના માટે આ દ્રશ્ય જગત મિથ્યા થઈ જશે અને જે સમાધિમાં થયેલું જે જગત છે એ સત્ય થઈ જશે. આ એક વાત છે. બીજી વસ્તુ, વિવર્તવાદના સિદ્ધાંત પ્રમાણે એક વ્યક્તિ મુક્ત થાય તો એના અજ્ઞાનમાં આ સમગ્ર સૃષ્ટિ જગત જેની પ્રતીતિ એને થઈ રહી છે મિથ્યા, એનો બધાનો લય થઈ જાય છે. તો થઈ જવો જોઈએ. તો એક વ્યક્તિના મુક્ત થવાથી બધા મુક્ત થઈ જવા જોઈએ. હવે જો તમે હા પાડો તો શંકરાચાર્યજી મુક્ત થયા કે ન થયા, જેમણે આ સિદ્ધાંત બતાવ્યો? જો એ મુક્ત થયા તો આપણે બચી કેમ ગયા? જો બચી ગયા તો એમણે કીધું એ વાત ખોટી સાબિત થઈ. જો શંકરાચાર્યજી મુક્ત ન થઈ શક્યા તો એમણે જે સિદ્ધાંત કહ્યો એના આધારે પોતે જો મુક્ત ન થઈ શક્યા તો આપણે કેવી રીતે મુક્ત થઈ જશું? આ આક્ષેપ છે. અને છેલ્લે બાકી જીવન મુક્તિ જે શાસ્ત્રમાં વર્ણિત છે
એ મુક્તિ શંકરાચાર્યજીના સિદ્ધાંતમાં એની વ્યાખ્યા થઈ શકતી નથી. કેમ કે જગત એની અનુભૂતિ થવાના પાછળનું કારણ માયા છે, અજ્ઞાન અને અન્યથા જ્ઞાન, અને સ્વરૂપનું જ્ઞાન ન હોવું. હવે જે જીવન મુક્ત છે એની માયા પણ નિવૃત્ત થઈ ચૂકી છે, એટલે અજ્ઞાન અન્યથા જ્ઞાન બંને નિવૃત્ત થઈ ગયા છે. એને જ જીવન મુક્ત કહેવાય છે, અને એને બ્રહ્મ જ્ઞાન પણ થઈ ચૂક્યું છે. તો કોઈ વ્યક્તિ જીવન મુક્ત થઈ જ ન શકે, જે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે. તો આ એક પણ કારણ છે કે જેથી શંકરાચાર્યજીનો વિવર્તવાદ છે આ સંગત નથી જણાતો. ઠીક છે, આટલી વાત આપણે કરી અહીંયા વિરામ.